હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે વાસાણી હાઉસ ચેનલ પર। આજે લઈને આવી છું ઝટપટ બનતી ડિનર રેસીપી, મસ્ત સ્વાદિષ્ટ મકાઈનો ચેવડો। તો મકાઈનો ચેવડો બનાવવા માટે જોઈતી સામગ્રી હું બતાવીશ। 2 થી 3 નંગ અમેરિકન મકાઈ, ટમેટા, લીલું મરચું, 1 લીંબુ અને ચવાણું। તો આ ટમેટા, લીલા મરચા, તાજું લીંબુ અને મજેદાર ચવાણા સાથે થોડી જ મિનિટોમાં તૈયાર થતો મકાઈનો ચેવડો। તો સાથે મકાઈની મીઠાશ, મરચાની તીખાશ, લીંબુની ખટાશ અને ચવાણાની કરકરી મજા। તો એક જ બાઉલમાં આ સ્વાદનો ધમાકો તૈયાર। તો ચાલો ઝટપટ શરૂ કરીએ કુકિંગ પ્રોસેસ। મકાઈનો ચેવડો બનાવવા માટે સૌપ્રથમ આપણે એક કુકરની અંદર 2 થી 3 નંગ અમેરિકન મકાઈને બાફી લઈશું। તો એક કુકરમાં મેં 2 થી 3 નંગ જેટલી મકાઈ છે આવી રીતે કટકા કરી અને બાફવા માટે મૂકી દઈશ। બાફવા માટે આપણે કુકરમાં થોડું એવું પાણી એડ કરીશું અને મકાઈને બાફવા માટે આપણે મીઠું એડ કરવાનું છે। બાફવા માટે કુકરને બંધ કરી દઈશું અને 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી આપણે મકાઈને બાફવા દેવાની છે। તો આપણે મકાઈનો ચેવડો બનાવવા માટેની પ્રોસેસ જોઈએ। તો સૌપ્રથમ આપણે બાફેલી મકાઈના દાણા કાઢી લીધેલા છે। તેમાં આપણે ટોમેટો, મરચું અને લીંબુનો રસ, આ 3 વસ્તુ યુઝ કરી અને આપણે આ મકાઈનો ચેવડો છે એ બનાવવાનો છે। અને ચવાણું તમે કોઈ પણ લઈ શકો છો। તો ગેસ ચાલુ કરી અને સૌપ્રથમ કુકરમાં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરીશ। તેલનું પ્રમાણ આપણે ઓછું રાખીશું। તો આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે। તો સૌપ્રથમ આપણે તેમાં થોડું એવું રાઈ જીરું એડ કરીશું, થોડી એવી હિંગ, થોડો એવો હળદર પાવડર। ત્યારબાદ આપણે ટમેટોને એડ કરવાનું છે। ટોમેટો એડ કર્યા પછી આપણે મરચું એડ કરીશું। પછી તેને બરાબર 2 થી 3 મિનિટ માટે સાંતળવાનું છે। એકદમ બરાબર હલાવ્યા બાદ આપણે થોડું એવું સ્વાદ અનુસાર મીઠું પણ નાખવાનું છે।
2 થી 3 મિનિટ બાદ આપણે તેમાં બધા જ મસાલા મિક્સ કરીશું. ટમેટું અને મરચું સાવ બફાવા નથી દેવાનું, તેને થોડું એવું આપણે અધકચરું રાખીશું. તો હું તેમાં મરચું પાવડર એડ કરીશ, થોડું એવું ધાણા જીરું પાવડર, થોડી ચપટી એવી ખાંડ અને લીંબુનો રસ. બધા જ મસાલાને એકદમ બરાબર હલાવી લઈશું. તો આવી રીતે બધું જ બરાબર હલાવી અને મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બાફેલા મકાઈના દાણાને એડ કરવાના છે. તો હું બાફેલા મકાઈના દાણા આ મસાલાની અંદર એડ કરું છું. ત્યારબાદ મકાઈના દાણા એડ કર્યા પછી આપણે બધું જ એકદમ બરાબર મિક્સ કરી લેવાનું છે. આમાં તમે કોઈ પણ મરચાંનો ઉપયોગ કરી શકો છો. જો કેપ્સિકમ હોય તો તમે કેપ્સિકમનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે મકાઈના દાણા અને મસાલો બંને એકદમ બરાબર મિક્સ થઈ ગયા છે. તો ત્યારબાદ આપણે ચવાણું છે એ આપણે છેલ્લે એડ કરીશું, જેથી તમને મકાઈના ચેવડાની એકદમ કરકરી મજા છે એ માણવાની મજા આવે. તો તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો, મિક્સ ચવાણું. ચવાણું નાખ્યા બાદ આપણે એકદમ ફરીથી બધું બરાબર મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો આપણું ચવાણું અને મકાઈ બરોબર એકદમ મિક્સ થઈ ગયા છે. તો તૈયાર છે આપણો આ સ્વાદિષ્ટ મકાઈનો કરકરો ચેવડો. તો હવે આ મકાઈના ચેવડાને હું સર્વ કરીશ. તો મકાઈના ચેવડાને હું એક સર્વિંગ બાઉલની અંદર તૈયાર કરું છું. જો તમને આ મકાઈનો ચેવડો ગમે તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને વાસાણી હાઉસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.